6 માર્ચ 2026 શુક્રવાર. ઈસુની દ્રષ્ટાંત કથામાં ભાગ્યાઓ વાળી પોતાની કરેલી લેવા વારસ પુત્રને મારી નાખે છે. ભાઈઓ યોસેફના જે હાલ કરે છે અથવા ભાગ્યાઓ વારસ પુત્રોનું જે કરે છે એ આપણે માટે અરીસારૂપ છે. આપણે ઈસુ સાથે કેવું વર્તન કરીએ છીએ એ આ અરીસામાં જોઈ શકાય. આપણે મન ઈસુની કંઈક કિંમત ના હોય. દેવળમાં પ્રીત સંસ્કારમાં એ જ ઈસુ છે, પણ આપણે દેવળમાં પ્રવેશતા જ ના હોઈએ. ઈસુને એમનો ભાગ આપવા આપણે તૈયાર ના હોઈએ. 6 દિવસ આપણા પણ રવિવાર ઈસુનો એ સ્વીકારી રવિવાર ઈસુને જ ન આપતા હોઈએ. એક દિવસ થોડું વધારે ઊંઘવાનું મળે છે, ત્યાં ક્યાં આ દેવળમાં જવાનું એમ વિચારી પડખું બદલાઈ ઊંઘવાનું ચાલુ રાખતા હોઈએ તો શું થાય? આપણે આપણું આત્મપરીક્ષણ કરીએ. પ્રસ્તુત કરતા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર, કપડવંશ.